કે ગાંધે ડુંગરા, નદીઓમાં હેંદલ નીર, પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર હો બાપા. જ્યાં પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર. સૌરાષ્ટ્રની ભૌમકા, ખમીરવંતી ભૌમકા, પાવન પવિત્ર ભાગશાળી ભૌમકા, જ્યાં જ્યાં સંતો ભક્તો સુરવીરો જતી સતી દાતારો થયા બાપા. આપને ટેકા દે એવા આચરા ધર્મને જાણનારા થયા. સૌરાષ્ટ્રની રસમાં ઝવેરચંદ મેઘાણી લખે છે, સૌરાષ્ટ્રની રસધારમાં શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, આ સૌરાષ્ટ્રની ધરતી માથે એવા અજર અમર પ્રેમીઓ થઈ ગયા. આજ દુનિયા એને યાદ કરે છે, જેને એકાબીજા ઉપરથી પોતાના જીવ ઓવારી દીધા, પ્રાણનો ત્યાગ કરી દીધો, પણ આજે દુનિયા એને ભૂલી નથી બાપા. એવી પાવન પવિત્ર ભાગશાળી ભૌમકા એટલે સૌરાષ્ટ્રની ભૌમકા. नारायण वो कठिन है प्रेम पंथ के पीड़, पैर पैर में बरछी लगे और श्वास श्वास में तीर. बाबा प्रेम नगर मत जा मुसाफिर, प्रेम नगर मत जा, प्रेम नगर का पंथ कठिन है, ऊंचा शिखर है ठिकाना. बाबा प्रेम ने वाचा होत तो जगत जोगी થઈ જાત, પછી હલકી ને હેમાળે જાત, ભગવા પેરી ગોદરા. પ્રેમ ને વાચા નથી બાપુ. હા જીભ નથી, હા તો ને બંધાય કલેજાના પ્રેમ બંધાય ને પછી જીભ બંધ થઈ જાય ને આખું વાતું કરે, વાચા નથી. હા એવા અમર પ્રેમીઓની વાતો સૌરાષ્ટ્રની ધરતીની માથે અમર થઈ પડી છે. આજે દુનિયા એને યાદ કરે છે બાપા. બહુ મજાનું કવિ લખે છે કે પ્રેમની વાત ઘાયલ રૂડિયાની પ્રીતડિયું, હૈયાના હેતની વાત કલેજાના પ્રેમની વાત, પ્રેમની વાત એ ઘાયલ રૂડિયાની પ્રીતડિયું, કલેજાના હેતની વાતડિયું, પ્રેમીના પ્રેમની વાતડિયું. બાપા કે પ્રીતમાં ઘાયલ સારસ સારથી, પંખી માયાળો, એ પંખીડા માયાળો. સારસ અને સારથીની જે જોડી છે ને એવી છે, એક મરી જાય પછી બીજું જીવે નહીં. સારસ મર્યું હોય તો સારથી માથા પછાડીને મરી જાય, અને સારથી મરી ગઈ હોય તો પછી એના વિરહમાં સારસ માથા પછાડીને મરી જાય. કવિએ બહુ મજાનું લખ્યું છે કે એક મરે એ બીજું માથા પછાડી, એક મરે બીજું માથા પછાડી, એ હારે મરતી જોડલિયું, કલેજાના પ્રેમની વાતડિયું, ઘાયલ રોજિયાની પ્રીતડિયું. બાપા પંખીના એવા સ્નેહ હતા, અને જ્યાં ન પગે રવિ જ્યાં પગે કવિ, અને કવિએ તો કલ્પના જ્યાં સુધી કરી છે બાપા. કે જંગલમાં એક વગડામાં વાટમાં એક વડલાના છાયા હેઠે એક પાણીમાં થોડુંક ઠીબડું પીડ્યું છે, એક ઠીબડીમાં થોડુંક પાણી પીડ્યું છે. વડલાની હેઠે એક ઠીકરાની માટલાની ઠીબડી છે, એની મેલમાં થોડુંક પાણી પીડ્યું છે, એક ચાંચ ફૂટે એટલી. હંસ અને હંસલી બે મરેલા બે પડ્યા છે, ઘાયલ નથી, કાંઈ વાગ્યું નથી, હાવ હાજા હારા છે, પણ બે પ્રાણ છોડી દીધા છે. બે કવિ નીકળ્યા એટલે ત્યાં ઉભા રહી ગયા. આ દ્રશ્ય જોડે છે કે આમ કેમ બન્યું છે.
ત્યારે બીજો કવિ એને જવાબ આપે છે કે આ હંસ અને હંસવી માન સરોવરના એવા પ્રેમી પંખીડા છે, ઉડતા ઉડતા નીકળ્યા છે, રસ્તો ભૂલી ગયા છે, પંથ ઘણો લાંબો થઈ ગયો છે, તરસ્યા થયા છે, આકાશ માર્ગે નીકળ્યા છે અને તરસે જીવ થતો હોય છે. એ પાણી આ ઠીબરીમાં ભાલીને કદાચ જેઠા ઉતર્યા હોય પણ સાત બોળા એટલું માંડ પાણી હતું. એટલે હંસ હંસલીને કહે છે તું પી, અને હંસલી હંસને કહે તું પી. ઘોડસડીમાં તું પી તું પી તું પી, કારણ કે હું ભલે મરી જાઉં તું જીવતી રહે. આવા એકબીજાના સ્નેહ બંધાઈ ગયેલા તું પી કરતા કોઈ પીતું નથી. આ વડસડીમાં બે પ્રાણ છોડી દીધા. અંગ નાનો ને ઘણો એને લાજાય પ્રેમના બાણ, પણ તું પી કરતા એલા નીકળી ગયા પ્રાણ. બાપા કદાચ આમ બીજું હોય અને વાત એ સાચી છે. બે પંખીલા ભવના ભેડ હોય છે. ભગવાન જાણે એ ક્યારે પ્રાણનો ત્યાગ કરી દીધો કે પંખીડા ઉડી ગયા પગની, પંખીડા ઉડી ગયા પગની, એ પડી રહી ધાણી. એક હંસ અને હંસલીની જોડલી વિખાણી. એક હંસ અને હંસલીની જોડલી વિખાણી. કારણ કે દૂધડા મેલીને એને પીવાનો મળ્યા પાણી. પાલવડે બાંધેલી એની પ્રીતળી પીખાણી. એ સૌરાષ્ટ્રની ધરતી માથે ભલે એકાબીજાને પામ્યા ન હોય આ પ્રેમીઓ, પણ કોઈએ પાછી પાની કરી નથી. હવે કોના કોના નામ લઉં, ઘણાય પ્રેમીઓ હતા. લાકણજીને માણક દે, દેવરોને આણલ દે, રાણોને કુંવર, માંગણા વાળોને પદ્માવતી, દેવરોને આણંદ દે. શું કહું, હાલ દુનિયા એને યાદ કરે છે. ક્યાં માંગણા વાળો દરબાર એક રાજપૂત અને ક્યાં પદ્માવતી વાણિયાની દીકરી. જો કેવા અદર અમર પ્રેમની નિશાનીઓ આજે એ ભાણવડમાં ભૂત વટલે ધાતર રોડમાં પડી છે. બાપા બધાના દર્શને જાય છે. કે માંગડા વાળા ને પદ્માવતીની અમર પિતળિયું, એની અમર પ્રીતળિયું. માંગડા વાળો ને પદ્માવતીની અમર પ્રીતળિયું. ભાઈ એની અમર પ્રીતળિયું. કે ભૂત હરજીને ભેળા ચાબે, ભૂત હરજીને એ ભેળા ચાબે, એની અમર નિશાનિયું. કલેજાના હેતની વાતળિયું. ઘાયલ રોજિયાની પ્રીતળિયું. વીર માંગણા વાળો ધાતર વડનો ધણી રાજપૂત. ટૂંકમાં આપને કહું તો જાતા હતા ગાયોની વારે, પણ પાટણમાં પદ્માવતી વાણિયાની દીકરીની હારે એને પ્રીત બંધાઈ ગયેલી ના શોખે રમતા. બુંગિયા ઢોલ સંભળાનો અને ગાયોની વારે જ્યારે એ નીકળવા તૈયાર થયા. પદ્માવતીએ એને ખૂબ રોક્યા, પણ રણસિંગા વાગે, સૂતા દાગે, કાયર ભાગે, કામ પડે ધમધમતી ધરતી, ફોજો ફરતી, વિનાશ કરતી હાથ ફરે. મર્દોની હાકે ધ્રુવે ધાકે, કાળજ ફાટે, કામ પડે.
પછી મેદાને મરવાના અવસર વરવા મરદ તો સુંબર રંગ પીવે. ધન્યે લાયા ધન્યના જાયા અને કવિએ ગાયા મરદ વીરલા કોક લડે પદ્માવતી જીવતા છો તો પાછા મળશે. પણ આ તો વાણિયાની દીધી. હે માંગલા વાળા પાછા આવવાનો મને કોલ દેતા જાવ. અને હવે તો જો પરણું તો માંગલા વાળાને બીજા મારા ભાઈ બાપ છે. પદ્મા જીવતા હશે તો બોલશો. મને રજા દે, મને જવા દે. હું તને કોલ આપું છું પરણવાનો. હું તારી આરે 4 મંગળ ફેરા ફરી. આ દરબાર અમે વેપારી વાણિયા ને તમે રજવા લાવે. પણ પૂરવ ભવની બંધાણી પ્રીત અમને આ ભાવ ગયા માંગડા. અમે વેપારી માંગડા. બસ ટૂંકમાં આપને કહું કે હવે વધારે ખોટી છવાય એમ વાર લગાડાય એમ વેળા નથી. જીવતા હશું તો મળશું જોહાર કરીને નીકળી જા ગાયોની વારે બાપા. પછી અહીંયા પદ્માવતી વાત જોતી રહી. એ ઢીંગાળાની માલપા ટૂંકમાં આપને કહું તો માંગડા વાળો કામ આવી ગયા. ગાયોને તો પાછી વાળી. મરતા મરતા માંગડા વાળાને પદ્મા દેખાણી આમ તો નજરની સામે. એને પ્રીતું દીધેલો ખોલ જીવ નથી જાતો. પોતાના મામા જે ભાણ જેઠવા છે એટલે કહી શક મામા ગાયોની વારે મરાણો છો, મારો જીવ નથી જાતો. મારો જીવ પદ્માની મારી પાસે. એક તમે મારો સંદેશો મારી પદ્માને દેજો. એટલે કહેજો હું ખૂટલ નથી થયો પણ હું ગાયોની વારે મરાણો છું. એટલે સંદેશો તેની એને કેવો દીધો છો બાપા કે પણ ને પદ્મા તારો પ્રીતમ હે તો હિરણની હદ માર્યો. પણ તને દાદા કીધા એ જુહાર એમ મરતા બોલ્યો એ માંગડો. બાપા આમાં એ પૂરી ધારણા આપી દીધી. બોલે મારું કહેવાનું માણસને હરગા પગની કેડીએ વળાવી પાણ જેઠવો પદ્માવતીને સમાચાર દીધા કે માંગડા વાળો એ તો સૌધામ સીધાવી ગયા છે. અને તેથી પદ્માવતી માથા પછાડી પછાડીની વિવેકમાં રોઈ રોઈ રાખ્યો ના પડાશ બહાર નીકળી ગયા. હે માંગડા વાળા હવે મને ક્યારે મળશો? પણ વાત તો એમ છે મારા બાપ કોલ દીધેલો એ કોલ પ્રમાણે જ્યારે પદ્માવતીના લગ્ન થયા. વાત તો ઘણી લાંબી છે. પદ્માવતી પરણવા બેઠી પણ માંડવાની માલપા વરરાજાને જોયો એને તો એને માંગડો દેખાણો. એ તો અદભુત લીલા છે ભૂતળા દાદાની. પછી 4 મંગળ વર્ત્યા. તાર નીકળી ગઈ. પરસીવાળા વળાવ્યા હતા. અદ્વૈતની માલપા માંગડા વાળો કરાર પ્રમાણે એ અલોપ થઈ ગયા. પદ્માવતી એ ખૂબ પોકાર થઈ ગયા બાપા. પણ માંગડો અને પદ્માવતી પછી મળી શક્યા નહીં. પદ્મા પદ્મા કરતા વીર માંગડા વાળો પોતાના પ્રાણને ત્યાગી દીધા. પછી બાપા પદ્માવતીની હારે 4 ફેરાય ફર્યા. કારણ કે પેલા વાણિયાની દાનમાં વરરાજો કદરૂપો હતો. એના બદલે માંગડા વાળાને લીધેલા રૂપ ફેરવી પોતે પરણ્યા. પદ્માવતી માંડવામાં આવતી નહોતી, માથા પછાડતી હતી.
માંડવામાં આવી, પણ માંડવાની મેલપા જોયું તો માંગડા વાળો પોતે બેઠો છે એમ પોતે વર્તી ગઈ. દેખાડો માંગડો. પછી 4 મંગળ વર્ત્યા, દાનને વિદાય થઈ ગઈ. મારું કહેવાનું પોદાડ પ્રમાણે જે ભૂત વડલો આવ્યો, જ્યાં મેલ ઉભો કરતો રાતના ઈ બાબા, જ્યાં વદાડ પ્રમાણે માંગડા વાળો અલોપ થઈ ગયા અને પદ્મા ગાડેથી હેઠી ઉતરી ગઈ. ઘણી બધાએ મનાવી, પણ પદ્મા માની નહીં. રોઈ આંખોના પડાળ એલા પોપસા બહાર નીકળી ગયા. બાપા, એ તો અમર કહાની છે. પછી રાતે 2 ભેળા થાય, દિવસે છૂટા પડી જાય. પણ એક દિવસ 2 બારોટિયા ભેંસો વેજો રાતના શરમૈયા એ આવ્યા. એણે આ માંગડા વાળાની પીડા જાણી અને ખુલાસો થતા ખબર પડી કે માંગડા વાળાના કાળજામાં બરસીની એક લોખંડની કડી, એને એમ કહેવાય છે કે બરસીની એક કડી એના હાડકામાં રહી ગઈ છે, એની પીડા ભોગવે છે. બસ એના હાડકા ધામાકૂટમાં પધરાવા જેસો વેજો ગયા. એના બદલામાં એણે માંગડાનું બારોટું પાર પાડ્યું અમદાવાદની સામેનું, અને માંગડા વાળાની મુક્તિ થઈ ગઈ. પદ્માવતીને જમણા પગેથી અગ્નિની જ્વાળાઓ હાડ હાળી અને પોતે અમરા પરના માર્ગે વહી ગયા. આજે દુનિયા એને યાદ કરે છે. મારા બાપા અજર અમર છે. તમે ભાન વડજાઓ ભૂત વડલે હજારો માણસો માંગડા દાદાને પદ્માવતી સતી માતા એના દર્શને આવે છે. આજે દેવ તરીકે પૂજાય છે ભૂત વડલે. બાપા, સૌરાષ્ટ્રની ખમીર વંતી ધરતી ઉપર આવી તો અનેક પ્રેમીઓની વાતો સાને ખૂણે છુપાઈને પડી છે, પણ જગતે મેં ઘણી એની રસધારા એ પુસ્તકની માલપા અને બહુ મજાની સુંદર વર્ણવી છે. બાપા, એટલે દુનિયામાં અજર અમર છે કે પ્રેમની વાત અડ્યું એ ઘાયલ રૂદિયાની પ્રીતડ્યું, કલેજાના હેતની વાત અડ્યું, પ્રેમીના પ્રેમની વાત અડ્યું. બાપા, પ્રેમને વાંચા હોત તો જગત જોગી થઈ જાત. પછી હલકી હેમાળે દાત ભગવાન પહેરીને ભૂલરા. બાપા, ભજનોની માલપાએ કીધું છે બસ પ્રેમ શબ્દ અઢી છે. એક ઈશ્વરની હારે તાર લાગી જાય અને પવિત્ર પ્રેમ બાપા એની માલપા ઈશ્વરનો અંશ છે. એ પ્રેમીઓ જગતમાં પૂંજાઈ જાય છે. બાપા, એટલે અમારી ધરતી માથે ડણકે ગાજે ડુંગરા, નદીએ હેદળ મીર, આ પાણે પાણે વાતો પડી એવી ગાડી અમારી ગીર, અને મોજીલા વસે માનવી છુરમન જેના સુધીર, અમીરાત જેની અમર છે એવી ગાડી અમારી ગીર, અમીરાત જેની અમર છે એવી ભાગશાળી અમારી સૌરાષ્ટ્રની ધરતી. જય માતાજી, જય ગૌ માયા.